હર હર મહાદેવ મિત્રો, આજે હું તમને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જે સુરતમાં આવેલું છે તેના દર્શન કરાવું. તો ચાલો મારી સાથે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તેની મુલાકાતે. આ મંદિર અડાજણ વિસ્તારમાં આવેલું છે, જે સરદાર બ્રિજની પાસે આવેલું છે. મંદિરનું લોકેશન નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ચેક કરી લેજો અને જરૂરથી વિઝિટ કરજો. આ જગ્યા જે દેખાય છે તમને વિડીયોમાં તે મંદિરનું પાર્કિંગ છે. પાર્કિંગ ખૂબ જ મોટું છે, 4 વ્હીલનું પાર્કિંગ પણ થાય છે. સામેની તરફ મંદિર છે. પાર્કિંગમાં 2 વ્હીલનું પાર્કિંગ પણ બહારની સાઈડ થાય છે અને ખૂબ જ મોટું પાર્કિંગ છે. તો મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો એ છે મેઇન ગેટ. અહીંયાથી આપણે એન્ટર થશું. આ છે મંદિર. આ બાજુ કાર્યાલય છે. થાળ ભેટ કે એવું કંઈ કરાવવું હોય, તમારે પ્રસાદ ધરાવવો હોય તો અહીંયા તમે લખાવી શકો છો થાળ ભેટ. પછી આ બાજુ બધી વસ્તુઓ મળે છે, બુક્સ છે, માળા છે. રાત્રિનો સમય છે, આરતીનો ટાઈમ છે, એટલે ખૂબ જ પબ્લિક જોવા મળે છે. આરતીનો ટાઈમ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ત્યાંથી જોઈ લેજો ક્યારે ક્યારે કઈ આરતી થાય છે. અહીંયા છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ. એક બાજુ યોગીજી મહારાજ છે ને એક બાજુ પ્રમુખ મહારાજ છે. આ બાજુની તરફ ભગતજી મહારાજ છે અને શાસ્ત્રીજી મહારાજ છે. આ મંદિરમાં એન્ટર થઈ ગયા. મંદિરમાં આરસનું છે, ખૂબ જ ઝીણી કોતરણી વાળું છે, તમે જોઈ શકો છો. ગણપતિજી છે, તમે દર્શન કરી લો. હરિકૃષ્ણ મહારાજ, શ્રી કૃષ્ણજી, રાધાજી. ગુણાતીતાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે અને ભગવાન સ્વામિનારાયણ છે. વચ્ચે છે એ ભગવાન સ્વામિનારાયણ છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. ખૂબ જ સરસ વાઘા પહેરાવેલા છે ભગવાનને. હનુમાનજી દાદા છે, દર્શન કરી લો. અહીંયા પાછળની સાઈડ એક બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યાલય પણ છે. ત્યાં બાળકો સ્ટડી કરવા માટે આવે છે, સ્કૂલ છે. પછી એક આ બાજુની સાઈડ સભાખંડ છે, ત્યાં ડેઈલી સભા થાય છે, વીકલી સભા થાય છે. સભાનો ટાઈમિંગ પણ હું નીચે આપી દઈશ. સન્ડે સભા થાય છે તે સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી થાય છે. મંદિરની નીચેની તરફ નીલકંઠ વર્ણીનું મૂર્તિ છે. ત્યાં નીલકંઠ વર્ણીને અભિષેક કરવામાં આવે છે. અહીં પ્રમુખ સ્વામી મહારાજની બધી પ્રસાદીની વસ્તુઓ છે, તમે જોઈ શકો છો. એમના કપડાં, એમના થાળી, જેમાં એ જમતા હતા, થાળી, ગ્લાસ, મૂર્તિ જેની પૂજા કરતા હતા, એમનું બેગ. આ તમામ વસ્તુઓ જેનાથી તે આરતી કરતા હતા, એ પૂજાનો જગ,
માળા, ઘણી બધી વસ્તુઓ છે, એમના નખ વગેરે બધું અહીંયા પ્રસાદીમાં મૂકેલું છે, પ્રસાદીની વસ્તુ તરીકે મૂકેલું છે. ત્યારબાદ અહીંયા નજીકમાં જ એક પ્રેમવતી કરીને છે. BAPSનું સ્વામિનારાયણનું મંદિર હોય ત્યાં પ્રેમવતી રેસ્ટોરન્ટ છે, જે પ્યોર સ્વામિનારાયણ વેજીટેરિયન છે, મતલબ ડુંગળી લસણ વગરનું બનાવે છે. અહીંયા પણ પાર્કિંગ ખૂબ જ મોટું છે. આવી રીતે એન્ટ્રી છે. અહીંયા ટેબલ પર પણ તમે લઈ શકો છો. અહીંયાથી કેશ કાઉન્ટર છે, ત્યાંથી કૂપન લઈને આ બાજુ જે બધા લોકો લાઈનમાં ઊભા છે ત્યાં અલગ અલગ કાઉન્ટર છે. ઢોસા, ઇડલી, સેન્ડવિચ વગેરે મળે છે. ચાઇનીઝ ટોટલ આઇટમ મળે છે, બટ ડુંગળી લસણ વગરનું. તમે અહીંયા એ પણ ખૂબ જ ટેસ્ટી મળે છે, તો તમે અહીંયા ટેસ્ટ કરી શકો છો. અહીંયા નીચે ગ્રાઉન્ડમાં પણ બેસીને જમવાની ખૂબ જ મજા આવે છે. અહીંયા પીઝા ખૂબ સરસ મળે છે. અમે પીઝા, સેન્ડવિચ, રાઈસ, દાબેલી, પુલાવ, ઢોસા વગેરે મંગાવેલું, તો અહીંયા ટેસ્ટ કરો. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. બસ મિત્રો, તો આ વિડીયો અહીં જ પૂરો કરું છું. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.